હે ભાભી 8 વાગી ગયા, બધા હાટુ ચા બનાવી નાખું? એ નોય, ચા બનાવવાનું કોઈને કેતી નહીં, પણ મને ચા બહુ મસ્ત બનાવતા આવે. એકવાર બધા પીશે ને તો બહુ ભાવશે. ભલે ને, મને ખબર છે તને બહુ સારી ચા આવડે, પણ બધું કોઈને કહે ને કે મને બહુ સારી ચા આવડે તો આખો દી કલાકે ને કલાકે નીકળી તારે ચા જ બનાવવી પડશે. સસરા હાટું મોડી ને સાસુ હાટું ડબલ ખાડવાનું. આખો દી નીકળી ચા 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 કર્યા કરશે બધા તમે. અને પાછા છે ને હા તો ને એવી રીતે આ તો મને કહેવા વાળું કોઈ નતું ને કેટલા ઢવડા કર્યા. હું તને કેવા વાળી છું ને એટલે તને ઢવડા નહીં કરવા દો. મારી નાની બેન જેવી છું ને તો એટલે હવે કપડા ધોઈ ના પણ છે ને ખોટા ભેગા કરવાનું. એ કપડા નહીં, કપડા રહેવા દે તું. કપડા તો છે ને મશીન ને ધોવાના, હાથથી ધોવાનું તો કોઈ કેતી નહીં. તો તારે તને ખબર પડશે ને કે નાની બેન કપડા હાથથી આખા ધોવે છે તો તારી પાસે ઢવડા કરે. કપડા તો છે ને મશીનમાં નાખી દેવાના. એવું લાગે ને તો ક્યારેક તારે પાવના હાથમાં ખાપો લાવી દેવાનું. નથી કરી છે તારે ઢવડા નો કરવાનું. મેં જેવા ઢવડા કર્યા ને એવા તને નહીં કરવા. નાની બેન ભેગ છે ને એટલે નાખી છે મશીનમાં ભેગા હા ને એ કરે. હવે કંઈક સારું બનાવવું છે, ઘરે સારું બનાવીને ખાય. એ કાંઈ નવું નથી બનાવવું છે ને, ખાલી શાક રોટલા ટીપી નાખવાના હોય. સૌ કઈ ખબર પડશે ને કે બહુ સારું રાંધતા આવડે છે. આપણે રવિવારે બહાર જવાનું પ્લાન કેન્સલ થાય, કોઈ દી બહાર નહીં જવા મળે. જશે ને ઘેર સારું બનાવવાનું તો વિચારવાનું જ નહીં. હું તો રવિવારે બહાર જવાનું શું થાય? મારી કોળી દેરાણી તને એમ થાય કે હું ઘરમાં હારી બનીને ઘરના બધાના દિલમાં રાજ કરું. એમ હારી બનવા જોતી છે. ઘરના બધા કામ મારે જ કરવા પડે. એકવાર ઘરની સાવી મારા હાથમાં આવી જાય ને એટલે બધા ઢવડા તારે પાસે જ કરાવે. ત્યાં સુધી તો તને એક પણ કામ નહીં કરાવે.